ભાજપના ચહિતા પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથમાં 102 એકર દબાણ દૂર કરી સરકારના પ્રિય બનેલા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલમાં તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલમાં તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ માટે મામલતદારને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પૂર્વ સાંસદ અને કલેક્ટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણોને લઈ વિવાદ ચાલી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલમાં તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ માટે મામલતદારને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પૂર્વ સાંસદ અને કલેક્ટરની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણને લઈ વિવાદો ચાલી રહ્યા છે। ભાજપના ચહિતા પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથના 102 એકર દબાણ દૂર કરી સરકારના પ્રિય બનેલા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે। દબાણ હટાવવાને લઈને ગરમાયેલો મામલો વધુ ઉગ્ર બન્યો છે। સીએમ અને ગૃહમંત્રીના મામલતદારના માધ્યમથી આવેદન આપવામાં આવ્યું છે। પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। હાલમાં જ માજી સાંસદે સોમનાથ દબાણ હટાવવા મામલે કલેક્ટર દિગ્વિજયસિંહને લૂંટારૂ મોહમ્મદ ગજનીને સાથે સરખાવવો હોવાનો આરોપ સાથે કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે। સોમનાથમાં દબાણો હટાવવા પૂર્વે સાંસદ દિનુ સોલંકીએ એક જાહેર સભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે। આ પછી બંને વચ્ચે જોરદાર વાકયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે। ડિમોલેશન કરે છે, કાયદેસર કાનૂની કરે છે, એની સામે કોઈ જે કાર્યવાહી થાય છે એ ખોટું કરે છે અને અધિકારીને રોકે છે એટલે એના અધિકારીના સપોર્ટમાં આજે સનાતન ધર્મની વાત લઈને બરોબર છે। બાકી દરેક સમાજના એક વ્યક્તિએ આવા અધિકારીને સપોર્ટ કરવો જોઈએ। ગીર સોમનાથ જિલ્લામાં જે જમીનનું દબાણ કરેલ વિતરણીઓ દ્વારા જે જમીન આપણા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે ખાલી કરવામાં આવી એ બાબતે ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુ સોલંકી દ્વારા કલેક્ટર સાહેબને ટિપ્પણી કરી અને મોહમ્મદ ગજની સાથે સરખામણી કરી અને સમસ્ત સનાતન હિન્દુ ધર્મની જે ટિપ્પણી કરવામાં આવી છે એનો રોષ પ્રત્યે આજરોજ તાલાળા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે જે આ ટિપ્પણી કરી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને સમસ્ત હિન્દુ સમાજને ન્યાય આપવામાં આવે। આજરોજ તાલાળા તાલુકા સનાતન હિન્દુ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા માનનીય કલેક્ટર શ્રી ગીર સોમનાથને તે મોહમ્મદ ગજનવી સાથે સરખામણી કરી છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આશરે 150 થી 200 લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને માંગણી એવી છે કે સનાતન હિન્દુ ધર્મનું અપમાન આ ટિપ્પણીથી થયું છે। પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને જે મોહમ્મદ ગજનવી સાથે સરખામણી કરી એ બાબતે જે સંબોધન એમણે પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ દ્વારા જે કરાયેલ છે એનો અમે સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા સખતમાં સખત વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ અને આવા શબ્દોનું જે પ્રયોજન ઉચ્ચારણ કરેલું છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અમારી સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા એવી માગણી છે। ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે। ત્યારે કલેક્ટર કોડીનાર સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દા પર બોલ્યા હતા। દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે હું કામ કરી કોઈ ઉપકાર નથી કરતો, પગાર લઈ રહ્યો છું, મને ટીકાઓ પણ મળે છે। હું સોમનાથ મહાદેવના નાનો એવો ગણ છું, મહાદેવે ઝેર પી લીધું હતું, થોડું તું પણ બચાવી લઈશ। ખનીજ માફિયાઓ પર દબાવ મામલે પણ કલેક્ટર બોલ્યા 26 કરોડની ખનીજ ચોરી ઝડપી લીધી, ધારકો રોયલ્ટી ભરજો નહીંતર તવાઈ થશે। 30% ખનીજ ચોરીમાં સરકારને નુકસાન થાય છે, ખનીજ ચોરી થાય તો રોયલ્ટીના રૂપે 30% રૂપિયા સરકારમાં જતા અટકાય, મારી ભૂલ થાય તો કાન પકડવાની છૂટ છે। ખનીજ માફિયાઓ પર તવાઈ મામલે પણ કલેક્ટર બોલ્યા 26 કરોડની ખનીજ ચોરી ઝડપી, લીજ ધારકો રોયલ્ટી ભરજો નહીંતર તવાઈ થશે। 30% ખનીજ ચોરને સરકારને નુકસાન થાય છે, ખનીજ ચોરી થાય તો રોયલ્ટીના રૂપે 30% રૂપિયા સરકારમાં જતા અટકે, મારી ભૂલ થાય તો કાન પકડવાની છૂટ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।